ગુડ ઇવનિંગ. યુવાણી કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર. આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા. મિત્રો, આજે આપણે વાત કરીશું બેસ્ટ બોલીવુડ મૂવીઝ ઓફ 2023. વર્ષ 2023માં બોલીવુડ મૂવીઝમાં સુપરહિટ થયેલી ફિલ્મો વિશે આજે આપણે વાત કરીશું. 2023 ભારતીય ફિલ્મો માટે એક મોટું વર્ષ સાબિત થયું. 2023માં બોલીવુડનો દુનિયાભરમાં ડંકો. ઘણી બધી ફિલ્મે કરી લગભગ 1000 કરોડ રૂપિયાની કમાણી. આ વર્ષે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે દુષ્કાળનો અંત આવ્યો. 2023 ભારતીય ફિલ્મો માટે એક મોટું વર્ષ સાબિત થયું, જેમાંની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસના રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા. 2023માં બોલીવુડમાં અનેક ફિલ્મો આવી છે. કેટલીક ફિલ્મો માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું, તો કેટલીક ફિલ્મ સારું પ્રદર્શન ન કરતા આ વર્ષ સારી કમાણી ન કરી શકી. ત્યારે આજે 2023ની હિટ ફિલ્મો વિશે આજે આપણે વાત કરીશું. વર્ષ 2023 જાણે ઇન્ડસ્ટ્રી માટે આશાની કિરણ બનીને આવ્યું અને બોલીવુડે એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી. આ વર્ષની શરૂઆત પઠાણથી થઈ અને ત્યારબાદ ગદર 2, જવાન અને હવે એનિમલ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ્સ તોડી રહી છે. જણાવવાનું કે બોલીવુડને આ વર્ષે ફરી પાટી ચડાવવામાં શાહરૂખ ખાનનો મોટો હાથ રહ્યો છે. મિત્રો, એનિમલની બોલબાલા. હાલ રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી રહી છે. ફિલ્મે 8 દિવસમાં 361 કરોડથી વધારે બિઝનેસ કરી લીધું છે. વિશ્વમાં પણ એનિમલે 563 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ગદર 2નો રેકોર્ડ તોડી ચૂકી છે. મિત્રો, રણબીર કપૂરની એક્શન ક્રાઇમ ડ્રામા ફિલ્મ એનિમલ કે જે 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, તે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. આ ફિલ્મ પર દર્શકોએ ઘણો ખર્ચ કર્યો છે. સંદીપ રેડ્ડી વાંઘા દ્વારા નિર્દેશિત અને ટી સિરીઝ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ જાન્યુઆરી 2024માં નેટફ્લિક્સ પર આવી શકે છે. જવાન મૂવી વિશે વાત કરીએ તો જવાન એ 2023ની ભારતીય હિન્દી ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે, જે એટલી દ્વારા સહલેખિત અને દિગ્દર્શિત છે, જે એટલાની પ્રથમ હિન્દી ફિલ્મને ચિહ્નિત કરે છે. તે રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ગૌરી ખાન અને ગૌરવ વર્મા દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પિતા અને પુત્રની ભૂમિકા ભજવી રહ્યો છે, જેઓ એક સરખા દેખાતા હોય છે. હવે વાત કરીશું પઠાણ વિશે. પઠાણ એ સિદ્ધાર્થ આનંદ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત અને આદિત્ય ચોપરા દ્વારા તેમના બેનર યશરાજ ફિલ્મ્સ હેઠળ નિર્મિત ભારતીય હિન્દી ભાષાની જાસૂસી ફિલ્મ છે. યશરાજ ફિલ્મ્સ જાસૂસ બ્રહ્માંડ પર આધારિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન એબ્રાહમ છે. મિત્રો, દીપિકા પાદુકોણ મારી તો ફેવરેટ હિરોઈન છે હો. મિત્રો, આપણે વાત કરતા હતા બેસ્ટ બોલીવુડ મૂવીઝ ઓફ 2023. પઠાણે કરી વર્ષની શુભ શરૂઆત. શાહરૂખ ખાને આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ પઠાણ દ્વારા કરી હતી. કિંગ ખાને 4 વર્ષ પછી મોટા પડદા પર કમબેક કર્યું હતું અને તેમની ફિલ્મે પહેલા જ દિવસે પોતાનો કમાલ દર્શાવ્યો હતો. પહેલા જ દિવસે ફિલ્મે 57 કરોડનો બિઝનેસ કર્યો, જે છેલ્લા 2 વર્ષમાં કોઈ પણ ફિલ્મ ન કરી શકી. પઠાણ એ ભારતમાં કુલ 654.28 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું. વર્લ્ડ વાઇડ વાત કરીએ તો ફિલ્મે 1050.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્યાર પછી છે ગદર 2 બની મોટી હિટ. મિત્રો, સની દેઓલની ગદર 2 વર્ષ 2012માં આવેલી ફિલ્મ ગદરની સિક્વલ છે. 22 વર્ષ પછી આવેલી ફિલ્મની સ્ટોરીએ ફરી એકવાર દર્શકોને થિયેટરમાં આવવા માટે મજબૂર કર્યા છે. ફિલ્મને 60 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આને કુલ 691.8 કરોડની કમાણી કરી લીધી. અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને આટલા વર્ષ પછી પણ દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. આ સિવાય સની દેઓલ આ ફિલ્મ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરવાળા પહેલા એક્ટર બન્યા, જેમની ફિલ્મે આટલી કમાણી કરી હોય. મિત્રો, જવાને તોડ્યા અનેક રેકોર્ડ. આ આખું વર્ષ શાહરૂખ ખાનના નામે જ રહ્યું. પઠાણ પછી તેમની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર અને રેકોર્ડ તોડ્યા. આ ફિલ્મે પહેલા દિવસે 75 કરોડનું કલેક્શન કર્યું અને પહેલા જ અઠવાડિયામાં ફિલ્મે 286.16 કરોડ જમા કરી લીધા હતા. ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન 637.95 કરોડનું રહ્યું અને વર્લ્ડ વાઇડ જાણે 1140 કરોડની કમાણી કરી. મિત્રો, આપણે વાત કરતા હતા બેસ્ટ બોલીવુડ મૂવીઝ ઓફ 2023.
હવે વાત કરીશું ટાઈગર 3એ પણ કર્યું જબરદસ્ત પ્રદર્શન. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 દિવાળીના અવસરે 12 નવેમ્બરના રિલીઝ થઈ હતી. ફિલ્મે અત્યાર સુધી 285.24 કરોડથી વધારે બિઝનેસ કરી લીધું છે. ત્યાર પછી છે સેમ બહાદુર. ભારતના ઇતિહાસને નજીકથી જાણવા માંગો છો તો વિકી કૌશલની સેમ બહાદુર તમારે ચોક્કસ જોવી જોઈએ. ફિલ્મ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને માટે ખાસ છે, જેથી આ ફિલ્મને વર્ષની મસ્ટ વોચ ફિલ્મ્સના લિસ્ટમાં સામેલ કરી શકાય છે. આ વિકી કૌશલની બેસ્ટ ફિલ્મોમાંની એક છે. મિત્રો, ત્યાર પછી છે OMG 2. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ OMG 2ની સફળતાએ અક્ષય કુમારને રેસમાં જાળવી રાખ્યો. આ વર્ષની શરૂઆત અક્ષય કુમારની પોપ્યુલર ફિલ્મ સેલ્ફી દ્વારા થઈ. ફેબ્રુઆરીના મહિનામાં સેલ્ફી સિનેમાઘરમાં રિલીઝ થઈ. નિર્દેશક રાજ મહેતાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સારી સ્ટારકાસ્ટ હોવા છતાં જબરજસ્ત ફ્લોપ સાબિત થઈ અને માત્ર 16.85 કરોડનું નેટ વેપાર કરી શકી. પણ 11 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ OMG 2ની સફળતાએ અક્ષય કુમારના જખમ પર મલમનું કામ કર્યું. ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 221.8 કરોડની કમાણી કરી હતી. તો મિત્રો, 12th ફેલની વાત કરીએ તો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 12th ફેલ ઓછા બજેટમાં બનેલી એવી જબરજસ્ત ફિલ્મ છે કે જેના વિના એન્ટરટેનમેન્ટનો ડોઝ અધૂરો લાગે. વિક્રાંત મેસી સ્ટાર આ ફિલ્મે લોકોના મનોમસ્તિષ્ક પર ઊંડી છાપ છોડી. આ જ કારણે ફિલ્મ જબરજસ્ત કમાણીની સાથે ક્રિટિક્સ દ્વારા પણ વખાણવામાં આવી. મિત્રો, ફિલ્મ આદિપુરુષને લઈને આ વર્ષે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે ફિલ્મની વાર્તા રામાયણ પર આધારિત હતી. ધર્મ સાથે જોડાયેલી આ ફિલ્મના રિલીઝ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા બેસ્ટ બોલિવૂડ મૂવીઝ ઓફ 2023. મિત્રો, એનિમલ ફિલ્મનું જમાલ કડુ ગીત જે બોબી દેઓલની એન્ટ્રી વખતે રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત મૂળે ઈરાનના ખતરે ગ્રુપે કમ્પોઝ કર્યું હતું. હવે આ ગીતને ફિલ્મમાં રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ પરંપરાગત ઈરાની ગીત છે જેને જમાલ જમાલુ કહેવામાં આવે છે. અને જો તમે તેને હિન્દીમાં બદલો છો તો તેનો અર્થ થાય છે કે ઓહ માય ડાર્લિંગ, મારા દિલ સાથે ન રમો, તમે જતા રહ્યા છો અને હું પાગલ થઈ રહ્યો છું. મિત્રો, વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટાર ફિલ્મ જરા હટકે જરા બચકે બોક્સ ઓફિસ પર ભલે કમાણી ન કરી હોય, પણ તેનું આ ગીત તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા, આ ગીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પોતાની એક આગવી છાપ ઊભી કરી. રોકી ઓર રાની કી પ્રેમ કહાનીના પણ ઘણા બધા ગીતો દેશમાં ખૂબ જ પોપ્યુલર થયા, પણ તેમાંનું વોટ ઝુમકા ગીત તો જાણે લોકોની જીભે ચડી ગયું હતું. OMG 2નું ઊંચી ઊંચી વાદી મેં બસતે હે ભોલે શંકર, આ ગીતે પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી. આ ગીત નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો તેમજ યુવાનોમાં લોકપ્રિય બન્યું. તો મિત્રો, આપણે વાત કરી બેસ્ટ બોલિવૂડ મૂવીઝ ઓફ 2023. તો મિત્રો, આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે. તો ફરી મળીશું આ જ સમય અને આ જ કાર્યક્રમ પર. પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિને રજા આપશો. આવજો.